તો જો ભાઈ આ છે આપણે પૂરીના તૈયાર પેકેટ આવે, ખાતો એકવાર. હા તો ભાઈ ફાઇનલી જો આવી રીતનો અમારે પકોડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આપણે. ગુડ મોર્નિંગ અમદાવાદ, કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. મજામાં છો બધા? તો મજામાં રહેવાનું છે. તો મિત્રો આજનો દિવસ કંઈક એવો છે કે ભાઈ આપણે 2 દિવસથી વ્લોગ બનાવ્યો નહોતો. 2 દિવસ પછી આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે થોડુંક કામ એવું આવી ગયું હતું એટલે ભાઈ આપણે વ્લોગ બનાવ્યું નથી. અત્યારે વાગી ગયા છે સવારના 10. તો ભાઈ આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને. ચલો શિરામણ પાણી કરવા, સવારના નાસ્તા પાણી કરી લઈએ આપણે. બન્યા રહેજો. તો ભાઈ છે ને આપણે અત્યારમાં સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. અને ભાઈ મારે જવું છે, મોડું થાય છે ને આ લોકો છે ને મને બેહાડી રાખ્યો છે, કારણ કે એ લોકો ઘરે આવું કંઈક કામ કરે છે, આવું ભરવા લઈ આવે છે, અને મારે જવું છે કામે, અને આ લોકો બેહાડી રાખ્યો. ભાઈ દી આવો ને જલ્દી, એટલે હું છૂટો થાવ. જાઓ જલ્દી, હાલો બેન, આ દી આવો, હાલો, એટલે પૈસા વાળા થઈ જાય. જાઓ જલ્દી, હાલો, એટલે મારે જવું, જો મોડું થાય. ચાલો. તો ભાઈ આવું કંઈક કામકાજ કરે છે આ લોકો ઘરે બેઠા બેઠા, અને અમારું કામ તો તમે જોયું જ છે. બન્યા રહીજો આપણા વિડીયોમાં. મળીએ આગળ એટલે ક્યાં, આમ ક્યાંક જઈશું બહાર. 3 hours later. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ભાઈ, કારણ કે કામ તો હતું પણ આપણે વિડીયો નથી બનાવી ગયા, કારણ કે હું એકલો હતો, કામ કરું કે વિડીયો બનાવું, એટલે આપણે ભાઈ વિડીયો બનાવ્યો નથી. પણ અત્યારે આપણે આવી ગયા છીએ બપોરે રોટલા તોડવા ઘરે. નવરા બેઠા હતા અત્યાર સુધી દુકાને, થોડુંક પરચુરણ કામ પણ કર્યું આપણે. તો અમારે દાદા અત્યારે ખાય છે ભાઈ. જો એમને પગમાં તકલીફ છે ને એટલે હેઠા ન બેસી શકે, ખાટલે બેસીને જમતા હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, ઉંમર છે. અને અમારા ભાઈ અત્યારે સ્કૂલેથી આવી ગયા છે, ક્યારના આવી ગયા, આમ તો હુઈ ગયા, એક નીંદરે કરી લીધી છે. તો આવું કંઈક ઘરે હવે ગપ્પા મારીએ ભાઈ, બીજું તો કંઈ છે નહીં. જઈ ઉપર આવડા હું કરેશ. તું વિયો હેલ મારી ભેગો હાલ. જો અમારી દીદી કામ કરે છે ભાઈ. આ વખતે બીજું કંઈક ભરવા લઈ આવ્યા. જો સરસ મજાનું છે. જો અમારી બેન પૈસા કમાય છે ભાઈ, જોયું? પપ્પાને હેલ્પ કરાવે છે બેટા. તો આવું કામકાજ છે અમારે બેન, આવું ભરવા લઈ આવે છે. સરસ. અને ભાઈ જો અમારે અહીંયા આવું કંઈક ગોઠવણી હાલે છે ખાવાની અત્યારે બપોરાની. તો હાલો ભાઈ ખાવા દેવાનું. તો હાલો મિત્રો બપોરા કરવા. ઘઉંની રોટલી છે અને સબ્જી કોનસી હે? મૂંગ દાળ છે ભાઈ, મગની દાળ બનાવી છે, અને જોડે છે મરચાં તળેલા. તો ભાઈ આપણે છે ને છાશની એલર્જી છે, એટલે આપણે ઉનાળા સિવાય છાશ પીતા નથી, કારણ કે હું છાશ પીવું એટલે મને થઈ જાય શરદી. આપણે ભાઈ એવું ઠંડુ આપણે સોડા કે એવું કશું ક્યારે પીતા જ નથી. તો જો ભાઈ આ મગની દાળ આવી ગઈ અમારે. તો હાલો પેટનો ખાડો પૂરવા. હા હો ભાઈ, હું નાનો છું. સરસ મજાની દાળ છે ભાઈ, અને તળેલા મરચા. આપણા ભાઈ સૌરાષ્ટ્ર જેવા દેશી મરચા તો અહીં ન મળે, પણ આ એક આદત છે આપણે મરચા ખાવાની, એટલે મરચા જોઈએ આપણે. દેશી છે, ગામડેથી આવ્યા છે, ખબર નથી મને. તો જો ભાઈ હવે આપણે સ્ટાર્ટ કરશું. કરીએ સ્ટાર્ટ. સારી બની, મરચા પણ સારા. ચલ ને ભાઈ, આપડા ગટુભાઈ આવ્યા નીચે. હા, આપડા નાનો ભાઈ આવ્યો. હાલો તો ચાલો ભાઈ જમી લઈએ. બના રહેજો આપણા વિડીયોમાં. 3 hours later. તો ફાઇનલી મિત્રો આપણે બપોરે જમ્યા પછી ઊંઘ એવી આવી ગઈ ને, બહુ મોડા સુધી સૂઈ રહ્યા હતા, કારણ કે કામકાજ તો બીજું કંઈ હતું નહીં, એટલે આપણે ઘરે સૂઈ રહ્યા હતા. અને અત્યારે ભાઈ જો અમારે આ બધા
છોકરાઓ સૂઈ ગયા હતા આજે, એટલે કોઈ બપોરનો જમ્યા પછીનો વ્લોગ આપણે વિડીયો ઉતાર્યો જ નથી. તો અત્યારે ભાઈ પ્રોગ્રામ, શું પ્રોગ્રામ છે બેટા? પાણીપુરી. ભાઈ અત્યારે જો અમારે આ લોકોને પાણીપુરી બહુ ભાવે, એટલે અમારે જો ગોલગપ્પા, અમારો મોતી પણ ખાય હો ભાઈ પાણીપુરી. તો જો ભાઈ આપણે તૈયાર પેકેટ આવી ગયા છે પૂરીના, ને હવે આપણે ભાઈ બટાકા અને ચણા ને એવું બધું ઉપર તૈયારી થઈ રહી છે. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. આપણે આજે પકોડીનો પ્રોગ્રામ કરવાનો છે ભાઈ. તો જો ભાઈ આ છે આપણે પૂરીના તૈયાર પેકેટ આવે, સરસ મજાના, એકદમ સ્મૂથ લાગે ખાવામાં. અને આ છે આપણો રગડો, રગડા પૂરી. પછી ભાઈ આમાં છે આપણે પાણીપુરીનું પાણી, ફુદીનાવાળું સરસ મજાનું. હવે આપણે ઉપર વિઝિટ કરતા આવીએ કે ઉપર શું તૈયારી ચાલી રહી છે, બરોબર ને ભાઈ? વિઝિટ કરીએ તો ખબર પડે ને ભાઈ. હજી જો અહીંયા ભરવાનું કામ ચાલુ છે અમારે બેના ટાંકે છે. આ કેટલું રહ્યું? હજી અડધું છે. ભાઈ જો અહીંયા અમારે છે ને પાણીપુરીનો મસાલો બની રહ્યો છે ભાઈ, બટાકાનો ચૂંદો. જો હજી તો બટાકા બફાઈ ગયા. ચણા બફાઈ ગયા? ચો મોલ્યા આને કઢાઈ બોલાય. તો જો ભાઈ આપણે ચણા બફાઈ ગયા છે, લાલ સોળ જેવા ત્યાં છે. ભાઈ ચણા બટાકાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે આપણે. તો આપણે ટેસ્ટ કરી લઈશું. ચણા બફાઈ ગયા. આ કુકરમાંથી પાણી ઉભરાય સગડી ઉપર. તો ભાઈ આવી કંઈક પકોડીની તૈયારી ચાલી રહી છે આપણે. હવે મસાલો તૈયાર થાય એની રાહ જોવાની છે, કારણ કે હવે ભાઈ જો પકોડીનો પ્રોગ્રામ હોય ને એટલે ખાવાની બહુ ઈચ્છા થાય. તો જો અમારા આ બાબલો તો જો એને ચાલુ ને ચાલુ કોરી પૂરી મળ્યો દાબવા, અને આને પણ પૂરી ખાવાની બહુ ઈચ્છા છે. જો આપ તો એને કંઈક. જો અમારે મોતી પણ પકોડી ખાય છે ને. તો ભાઈ આવું કંઈક છે, બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પકોડીની તૈયારી ચાલુ થઈ ગઈ છે ધમાધમી હો ભાઈ. જો આ બધા છે ને ભૂખા એવા થયા છે ને, હજી તો જો 8:15 જ થયા. બાકી અમારો એકચ્યુઅલી ભાઈ કાયદેસરનો ટાઈમ 9 વાગ્યા પછીનો છે, પણ આવું કંઈક ખાવાનું હોય ને, આવું જો આમ જો તમે આવું હોય ને એટલે આમ બધા ઉતાવળા થાય. જો અમારી દીદી જો પકોડી ફોડવા જ મળ્યા છે. તો ભાઈ ये पानी है, पकौड़ी का पानी. તીખી થઈ. તો ભાઈ પકોડી બની છે એક નંબર અત્યારે. અને અમારા વિષ્ણુભાઈ કેવી બની, કેવી લાગી? ખાતો એકવાર. હા, વાહ પકોડી વાહ, એક નંબર. ફાઇનલી આપણે જો ભાઈ પકોડી બની ગઈ છે, અને હવે ખાઈ એટલી વાર છે. તો વાસુભાઈ હેઠા બેસી જાવ હાલો. હા દાદા તો અમારે ભાઈ હેઠા બેહવા નથી. હવે લગભગ મને લાગે છે ઉંમર તો થઈ ગઈ છે, તો જીવે ત્યાં લગી અહીં જ બેન ખાય લગભગ 99% 100%. બરાબર ને? તો આવું કંઈક અમારા દાદાનું કામકાજ છે ભાઈ. અને આ આપણે એક ઝાપટી લઈ મસ્તીની મસાલાવાળી પાણીપુરી. તો ભાઈ ફાઇનલી જો આવી રીતનો અમારે પકોડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આપણે કોઈને કહેતાય નથી ખાવા હાલો આંખ ના. જો અમારે વિષ્ણુભાઈ જો ભર્યા ભર થયા. કા હાલો પકોડી ખાવા, હાલો બેન. તમે ફોયડા કરતા ને ખાઈજો. હા પકોડીનો પ્રોગ્રામ હો. એકચ્યુઅલી ભાઈ આમ તો 2.5 મહિના થઈ ગયા આપણા ઘરમાં પકોડી બની નથી. હા જ્યારથી મને મોઢામાં લાગ્યું ને ત્યારથી આપણા ઘરે પકોડી બની નથી. રાઈટ 2.5 મહિના કે 3 મહિના થઈ ગયા છે, ખબર નથી.
આજ પહેલી વાર પાછી પકોડી બની. તો આપણે બધા ખાઈ જી પકોડી, પણ તોય ભાઈ હું હરખી હજી નથી ખાઈ શકતો, કારણ કે મારે હજી છે ને ભાઈ મોઢામાં થોડીક તકલીફ છે. ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે અને હવે વાગ્યા છે રાતના 10. તો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા એન્ડ કરીએ. તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.